સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ સોમનાથ જ્યોતિર્લિંગની કથા। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। દક્ષ રાજાએ પોતાના 13 પુત્રીઓને ચંદ્રને આપી વિવાહ કર્યો ત્યારે એ પુત્રીઓમાં રોહિણી નામની પુત્રી ઉપર ચંદ્ર વધારે મોહિત થયા અને એને વધારે મહત્ત્વ આપવા લાગ્યો। ત્યારે દુઃખી થઈને બીજી દક્ષ પુત્રીઓએ પિતાને ત્યાં જતી રહી। પિતા દક્ષને સર્વ વાત કહી સંભળાવી। ત્યારે પુત્રીઓની વાત સાંભળી દક્ષને ઘણું દુઃખ થયું, પરંતુ તેમ છતાં મનને શાંત કરી ચંદ્ર પાસે આવ્યા અને તેમને પ્રેમપૂર્વક સમજાવવા લાગ્યા, પરંતુ ચંદ્ર ઉપર કોઈ અસર થઈ નહીં। એટલે દક્ષ દુઃખી થઈ ગયા અને ચંદ્રને શાપ આપતા કહેવા લાગ્યા, હે ચંદ્ર, તે મારી શિખામણની અવજ્ઞા કરી છે, તેથી તું ક્ષય રોગી થઈ જા। અને ચંદ્ર ક્ષય રોગથી દુર્બળ થયો। આથી સર્વત્ર હાહાકાર થઈ ગયો। આથી દેવતાઓ અને ઋષિમુનિઓ દુઃખી થઈ ગયા અને બ્રહ્માજી પાસે ગયા અને આનો ઉપાય બતાવવા વિનંતી કરી। ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે ઋષિમુનિઓ, દેવતાઓ પ્રભાસ નામના સમુદ્ર કિનારે સ્થિત એવા ઉત્તમ સ્થળે જઈ શિવલિંગની સ્થાપના કરો અને શિવ મૃત્યુંજય મંત્રના જાપ કરો તો તે આ અસાધ્ય રોગથી મુક્તિ પામશે। બ્રહ્માજીના કહેવાથી ચંદ્ર પ્રભાસ તીર્થ ગયો અને ત્યાં જ્યોતિર્લિંગની સ્થાપના કરી મૃત્યુંજય મંત્રના જાપ કરવા લાગ્યો અને શિવ પૂજા, પ્રાર્થના, સ્તુતિ કરવા લાગ્યો। ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ તેને વરદાન માગવા કહ્યું। ચંદ્ર કહેવા લાગ્યો કે હે દેવાધિદેવ, આપનાથી શું અજાણ્યું છે? મારા ઉપર કૃપા કરો, મારા અપરાધ બદલ મને ક્ષમા આપો, મારો આ ક્ષય રોગ દૂર કરો। ત્યારે શિવજી કહેવા લાગ્યા, હે ચંદ્ર, તારી કળાઓ એક પક્ષમાં ક્ષીણ થશે અને બીજા પક્ષમાં તેનો પુનઃ વિસ્તાર થશે। એમ કહી શિવજી ત્યાં સાકાર થયા અને સોમેશ્વર નામે ત્રણેય લોકમાં ખ્યાત થયા। ત્યાં દેવતાઓએ બનાવેલ એક જળકુંડ છે, તેનું નામ ચંદ્રકુંડ એવું છે। આ કુંડમાં સ્નાન કરનારના સર્વે પાપોનો નાશ થાય છે તેમજ રોગમુક્ત બને છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખો।